કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા જ એક નવો વિવાદ શરૂ થયો છે। પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાની પોસ્ટથી હડકંપ મચ્યો છે। પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે આવા મેળાવડા ન યોજવા જોઈએ, આ નિવેદન તેમણે જાહેરમાં આપ્યું છે। ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે, તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી, અગાઉ પણ વાંધો ન હતો કે લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે। આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભનો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે, એ આપણા કમનસીબ છે। આનાથી બચવા માટે કાયદો કરવામાં આવેલ છે, પણ કાયદાની અમલવારી કરવાવાળા કોણ? દિન પ્રતિદિન પ્રજાને અંધશ્રદ્ધામાં ધકેલાતી જાય છે। જે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું સરકારનું કાર્ય છે એ કાર્ય કરવામાં સરકાર નિષ્ફળતા દાખવે છે। કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું, આ બધું ડીંડક છે। ક્યાંય કોઈને નુકસાન કરી શકતું નથી, પોતાના કર્મો જ પોતાને નુકસાન કરી શકે। કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા જ એક નવો વિવાદ શરૂ થયો છે। રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા વિવાદ શરૂ થયો છે। પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાની પોસ્ટથી હડકંપ મચ્યો છે। ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારથી પેટ્રોલ અને ડીઝલનો વ્યય થશે તેવું નિવેદન પરસોત્તમ પીપળિયાએ આપ્યું છે। આજના યુગમાં અંધશ્રદ્ધા ચલાવી ન લેવાય તેવી વાત પણ નિવેદન આપતા કહ્યું છે। પ્રશાસન આવા તાંત્રિકો સામે કેમ મૌન છે તે સવાલ પરસોત્તમ પીપળિયાએ ઉઠાવ્યો છે। પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે આવા મેળાવડા ન યોજવા જોઈએ, આ નિવેદન તેમણે જાહેરમાં આપ્યું છે। જો કે સોશિયલ મીડિયાના માધ્યમથી પરસોત્તમ પીપળિયાએ એક પોસ્ટ મૂકી હતી। એ પોસ્ટની અંદર તેમણે લખ્યું હતું કે આજના યુગમાં અંધશ્રદ્ધા ચલાવી લેવાય નહીં। આ પોસ્ટથી અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે કે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા વિવાદ વધુ વકરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સનાતન ધર્મ સાથે જોડાયેલા કેટલાક લોકો હવે પરસોત્તમ પીપળિયાની સામે મેદાને આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આનંદો ભોળા ભક્તો ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાશે, આવું નિવેદન સોશિયલ મીડિયા માધ્યમથી એક પોસ્ટ મૂકી અને પરસોત્તમ પીપળિયાએ કરી હતી। અને પોસ્ટ બાદ ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે કે આવનારા સમયમાં હવે આ મામલે સનાતન ધર્મ અને એ આખી સમિતિએ મેદાને આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે, તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી, અગાઉ પણ વાંધો ન હતો। માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ, અને વિરોધ થઈ રહ્યો છે। કારણ કે લોકોને અંધશ્રદ્ધામાં રાખીને તેનો ગેરલાભ લેવો એ પણ ગેરકાયદેસર છે। પરંતુ કેટલાક સંગઠનો પ્રેરિત આવા કાર્ય થાય છે અને લોકોને અંધશ્રદ્ધા તરફ તે દોરી જાય છે, તે ચિંતાનો વિષય છે। આવું થવું ન જોઈએ। ને અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે। આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભનો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે, એ આપણા કમનસીબ છે, આપણે એને રોકી શકતા નથી। ખાસ તો ભારતની વાત કરવામાં આવે તો અનેક લોકો છે તે અંધશ્રદ્ધામાં માનતા હોય છે, તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ લોકોને? આનાથી બચવા માટે કાયદો કરવામાં આવેલ છે, પણ કાયદાની અમલવારી કરવાવાળા કોણ? પ્રશાસકો છે। પ્રશાસકો છે એ રાજકીય દબાણ હેઠળ કાયદાની અમલવારી કરતા નથી, કારણ કે અહીંયા મતનો પ્રશ્ન આવે છે। આવા લોકો સામે સખ્તાઈથી પગલાં લેવા જોઈએ, આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, અને આવી અંધશ્રદ્ધાઓ ફેલાવતા બંધ થાય તેવું આયોજન કરવું જોઈએ। દિન પ્રતિદિન પ્રજાને અંધશ્રદ્ધામાં ધકેલાતી જાય છે।
જે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું સરકારનું કાર્ય છે એ કાર્ય કરવામાં સરકાર નિષ્ફળતા દાખવે છે અને ઈરાદાપૂર્વકની ગુનાહિત નિષ્ફળતા દાખવે છે. ખાસ તો ચમત્કાર એવું કંઈ હોય છે ખરું? કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું. તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય, એને મારી પાસે લેવો, મારી ઉપર મેલી વિદ્યા અજમાવે, હું આવવા તૈયાર છું. આ બધું ડીંડક છે. ક્યાંય કોઈને નુકસાન કરી શકતું નથી. પોતાના કર્મો જ પોતાને નુકસાન કરી શકે. બાહ્ય આવા તાંત્રિક બાબાઓ કે જે કાંઈ અઘોરીઓ કે જે કાંઈ હોય તે કોઈને કાંઈ નુકસાન કરી શકતા નથી. એટલે એ બધી માત્ર ને માત્ર ભય ફેલાવવાનું અને ભય ફેલાવીને જે અસરગ્રસ્તો છે એનો લાભ લેવાનો હોય છે. આપ જાણો છો કે આવા અસરગ્રસ્તોના લાભ અનેક પ્રકારે લેવાય છે. શારીરિક શોષણ કરીને લેવાય છે, આર્થિક શોષણ કરીને લેવાય છે. એટલું જ નહીં, કમળ પૂજા થાય છે એ પણ આની આડઅસરો છે. એટલે આવી આડઅસરો દિન પ્રતિદિન વધતી જાય છે. ચિંતાનો વિષય છે. ક્યાંક એવું નથી લાગતું સરકાર જ આમાં પ્રોત્સાહન કરતું હોય એવું? મેં આપણે કહ્યું કે સરકાર છે એ મૌન રહીને એને પ્રોત્સાહન કરે છે. ભલે એને ડાયરેક્ટલી પ્રોત્સાહન ન કરે પણ સરકારે મૌન રહેવું ન જોઈએ. આવા બધા જે બાબાઓ તાઇફાઓ કરતા હોય છે, તાઇફાઓ કરતાં પણ અંધશ્રદ્ધા ફેલાવવાના જે કુંભ મેળાઓ લગાવતા હોય છે એને રોકવા જોઈએ. પણ એ રોકવામાં સરકાર ક્યાંક ને ક્યાંક મતનું રાજકારણ આવવાથી તેઓ આ બાબતને અમલવારી કરી શકતા નથી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.